નમસ્કાર. આજે આપણે કઠોપનિષદના થોડા વધારે અણમોલ સમાન શું વાક્યો છે તે જોઈએ. તે ધ્યાનથી સાંભળીએ તે પહેલાં જો તમારે આવું જ્ઞાન વધારે જોઈતું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, તો તમને આવું નિયમિત આવા વિડીયા મળતા રહેશે અને એમાંથી કંઈક ને કંઈક શીખવા લાયક હશે. ધન્યવાદ. તો આજે આપણે આજનું સાંભળવાનું શરૂ કરીએ, જે કઠોપનિષદના અણમોલ રત્ન સમાન છે. તો જીવનમાં સાચું શું અને ખોટું શું તે જોઈએ. તો લાભ કયો? તો કે ગુણવાન પુરુષોનો સમાગમ કરવો તે. દુઃખ શું? તો મૂર્ખ લોકોનો સમાગમ કરવો તે. અને સૌથી મોટી હાનિ એટલે કે નુકસાન કયું? તો વખતનો બગાડ કરવો. હોશિયારી કઈ? તો ધર્મમાં પ્રીતિ રાખવી તે હોશિયાર. શૂરવીર કોણ? તો જેણે ઇન્દ્રિયો ઉપર જય મેળવ્યો છે તે શૂરવીર ગણાય છે. પ્રિયતમા કોણ? તો પતિવ્રતા હોય તે પ્રિયતમા. સાચું ધન શું? તો કે વિદ્યા. સુખ શું? તો મુસાફરી ન કરવી પડે તે. રાજ્ય શું? તો કે પોતાની આજ્ઞાઓ સફળ થાય તે રાજ્ય કહેવાય છે. અને બીજું આપણે જોઈએ કે પૃથ્વીનું સાચું ઘરેણું કયું? તો કે જેઓ અપ્રિય વચન બોલતા નથી, જેઓ પ્રિય વચનમાં સમૃદ્ધ છે, જેઓ પોતાની પત્નીથી જ સંતુષ્ટ છે અને જેઓ પારકાની નિંદાથી અળગા રહે છે, તેવા પુરુષોની પૃથ્વી કોઈ જગ્યાએ જ શોભી રહી છે. તેથી તે પૃથ્વીનું ઘરેણું છે. ધનની ગતિ કઈ હોઈ શકે? તો કે દાન, ઉપભોગ અથવા નાશ. આ ત્રણ ધનની ગતિ છે. જે ધન આપતો નથી અથવા તેનો ઉપભોગ કરતો નથી તેવા પુરુષના ધનની ત્રીજી ગતિ એટલે કે નાશ જ છે. બીજું એક જોઈએ કે પ્રારબ્ધ પ્રમાણે જ પ્રાપ્તિ થાય છે. તમે કોઈ પણ વસ્તુ કે કોઈ લાયકાત મેળવવા ગમે તેટલા પ્રયત્ન કરો, પણ તમારા પ્રારબ્ધમાં હોય તો જ મળે છે. આ તો મને પણ અનુભવ થયો છે અને આ એક કઠોપનિષદનું જ વાક્ય છે, જે તમે ધ્યાનથી સાંભળો કે વિધાતાએ પોતાના લલાટમાં થોડું અથવા વધારે જે ધન લખ્યું છે તેટલું ધન પુરુષ મારવાડની ભૂમિમાં એટલે કે રેતીના રણમાં પણ મેળવી શકે છે અને મેરુ પર્વત ઉપર કે જે સોનાનો બનેલો છે ત્યાં પણ એટલું જ મેળવી શકે છે. તેથી વધારે મેળવતો નથી, માટે ધીરજ રાખ. પૈસાદાર લોકો તરફ દીન વૃત્તિ નકામી ધારણ કરવી નહીં. જો ઘડો કૂવામાં અને સમુદ્રમાં પણ સરખું જ પાણી ગ્રહણ કરી શકે છે. સમુદ્રમાં વધારે પાણી હોય તો એ ઘડામાં વધારે નથી આવી જતું અને મર્યાદિત પાણી હોય તો એ ઓછું નથી આવતું, કારણ કે જેટલું જ એના લલાટમાં લખેલું હોય એટલું જ એનું મળે છે. આ કઠોપનિષદનું શું વાક્ય છે. આગળ આપણે જોઈએ કે દુર્જનનો પરિચય કેવી રીતથી મેળવવો. આ દુર્જન છે એ કેવી રીતથી ખ્યાલ આવે? તો કે ક્રૂરતા, કારણ વિના કજિયો કરવો, પારકા ધનની અને પારકી સ્ત્રીની ઈચ્છા કરવી, સજ્જનો અને સગાવાલા તરફ ઈર્ષ્યા. આ સઘળું દુર્જનોને સ્વભાવથી જ સિદ્ધ હોય છે. વિદ્વાન હોય તો પણ દુર્જનનો ત્યાગ કરવો, કારણ કે વિદ્યાથી સુશોભિત હોય તો પણ દુર્જન ત્યાગ કરવા યોગ્ય છે. જેમ કે સર્પ મણીથી સુશોભિત હોય છે, માટે શું તે ભયંકર નથી? તે ભયંકર તો છે, ભલે તેની પાસે મણી હોય. એવી રીતે દુર્જન માણસ હોય એની આગળ વિદ્યા ધન હોય પણ એ દુર્જન છે તો કાંઈ મટી નહીં જાય, એ દુર્જન જ રહેશે. દુર્જન લોકો ગુણમાં દોષારોપણ કરે છે. ગમે તેવો સારો માણસ હોય તો તેની અંદરથી દોષ ગોતી કાઢે છે, જે દુર્જનની નિશાની છે. જો માણસ લજ્જાશીલ હોય તો દુર્જનો તેને જડ ગણે છે. જો તેને વ્રતમાં રસ હોય તો તેને દંભી કહે છે. જો તે પવિત્ર હોય તો તેને કપટી કહે છે. જો તે શૂર હોય તો તેને નિર્દય કહે છે. જો મૌન રાખતો હોય તો તેને બુદ્ધિરહિત ગણે છે. જો તે પ્રિય ભાષણ કરનારો હોય તો તેને દીન લખે છે. જો તે તેજસ્વી હોય તો તેને ઘમંડી કહે છે. જો તે સારો વક્તા હોય તો તેને વાચાળ ગણે છે. જો તે સ્થિર ચિત્તવાળો હોય તો તેને નિર્બળ કહે છે. ગુણી લોકોનો એવો કયો ગુણ છે જેના પર દુર્જનોએ દોષ ન કાઢ્યો હોય? પોતાના તો 18 અંગ વાંકા હોય પણ બીજાના એક અંગની હંમેશા ચર્ચા કર્યા કરે છે અને એના જ વિચારોમાં રહે છે. આ દુર્જનની બહુ મોટી નિશાની છે. એટલા માટે
દુર્જનનો સંગ કરવો નહીં અને દુર્જન સાથે